એક સરસ મજાની વેકેન્સી આવી ગઈ છે. કેવી છે? તમે 10 ભણેલા છો, 12 ભણેલા છો, કોલેજ કરેલી છે, કોઈ પણ ડિગ્રી છે, કઈ બી તમે ભણેલા છો, પણ તમારી પાસે ડિગ્રી ભલે રહી, પણ ડિગ્રી સાથે સાથે તમારી પાસે જો સ્કિલ છે, તો તમારા માટે આ વિડીયો કામનો છે. કેવી સ્કિલ જોઈએ? તો તમને કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, કમ્પ્યુટર બેઝિક નોલેજ આવડતું હોવું જોઈએ, ઇંગ્લિશ લખતા વાંચતા આવડતું હોવું જોઈએ, અને ટેલી અકાઉન્ટિંગનું નોલેજ તમને હોવું જોઈએ. અને કારણ કે ટેલી ઘણા બધા લોકો શીખતા હોય છે, અને એક ડીસાની અંદર ટેક્સ કન્સલ્ટન્ટ ફર્મ છે, એમનો સ્ટાફ જોઈએ છે. કારણ કે આ જોબની અંદર બહેનો બી એપ્લાય કરી શકે છે, ભાઈઓ બી કરી શકે છે, બંને લોકો એપ્લાય કરી શકે. પણ જોઈએ શું, તમને કમ્પ્યુટર આવડતું હોવું જોઈએ, ટેલી એકાઉન્ટિંગ સોફ્ટવેર છે, મિરેકલ છે, બીઝી છે, આવા ઘણા બધા સોફ્ટવેર તમને યુઝ કરતા ફાવતા હોવો જોઈએ. તો તમને થશે કે ભાઈ આ જોબ નંબર એડ્રેસ ક્યાં છે, કઈ જ નહીં. બાયોમાં જાઓ, આપણી વેબસાઇટ gatisohm.com ની લિંક છે, ત્યાં જઈને તમે ચેક કરો ડિટેલ. ડીસાની જ જોબ છે, ત્યાં કંપનીનું નામ, એડ્રેસ, શું પગાર છે, કઈ રીતે છે, વોટ્સઅપ કરવો છે, કોલ કરવો છે, બધી ફેસિલિટી ત્યાં અમે આપી દીધી છે. એકવાર તમે ટ્રાય તો કરો, વેબસાઇટ પર જુઓ તો ખરા. એકવાર એ લોકોને કોલ કરીને ટ્રાય તો કરો. હલો સર, ગુડ મોર્નિંગ, હું આ જોબ માટે એપ્લાય કરવા માંગુ છું, તમારી આ વેકેન્સી મેં જોઈ હતી. તમે બોલશો તો ખબર પડશે. નથી કહેતા કે બોલે એના બોર વેચાય. અરે બોલશું જ નહીં તો ખબર કઈ રીતે પડશે સામેવાળાને? તમારા અંદર સ્કિલ છે, તમને આવડે છે, તમે એકવાર બોલો, તમારી સ્કિલને બીજા લોકો આગળ પ્રેઝન્ટ કરો. તમે બોલશો નહીં તો લોકોને નહીં ખબર પડે. તો તમારે આ જોબમાં એપ્લાય કરવું છે તો ફટાફટ વેબસાઇટ ઉપર જાઓ, ત્યાં જઈને એપ્લાય કરી દો અને વાત કરો. વોટ્સઅપ પર તમે એમના રિઝ્યુમને બધું શેર કરો. અને તમારે જો ખરેખર જોબની જરૂરિયાત ના હોય તો એવા વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચાડો જેને ખરેખર આ જોબની જરૂરિયાત હોય. તમારા આજુબાજુની અંદર 10મો 12મો કોલેજ કરેલા ઘણા બધા એકાઉન્ટિંગ ફિલ્ડમાં કેરિયર બનાવવા માંગતા હોય છે, એમના વિડીયો શેર કરો. તમારા ફેમિલીમાં, સમાજમાં ઘણા બધા લોકોને જોબની જરૂરિયાત હોય છે, તો જરૂર શેર કરો. મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી જોબ સાથે. થેન્ક યુ.